ભરૂચ લોકસભા બેઠકનું શું થશે? શું અહીં ઇન્ડિયા ગઠબંધન મુજબ ચાલશે કે પછી કોંગ્રેસ વિદ્રોહ કરશે? આવું એટલા માટે કારણ કે મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માંગે છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર પહેલેથી જ જાહેર કરી દીધા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે આખરે આ સીટનું ભવિષ્ય શું સહમતિ સધાશે કે પછી રાજકીય જંગ સર્જાશે? લોકસભા ચૂંટણીને હવે ગણી શકાય તેટલા ઓછા દિવસો બાકી છે. પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં ભાજપ 26 બેઠકોની હેટ્રિક કરવાની વાત કરી રહી છે, તો કોંગ્રેસ 6 થી 7 સીટ મેળવવાની આશા વ્યક્ત કરે છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૈયારીઓમાં લાગી ગઈ છે. આ તૈયારીઓની વચ્ચે ઇન્ડિયા ગઠબંધનને લીધે પ્રદેશમાં સ્થિતિ કપરી સર્જાઈ છે. એક બેઠક છે કે જેમાં આરપાર જોવા મળી રહી છે, અને આ બેઠક છે ભરૂચ. જી હા, ભરૂચ બેઠક પર ઘમાસાણ. સ્થાનિક સ્તર પર ડખો. ઇન્ડિયા સેટ, ભરૂચમાં અપસેટ. રાજ્યમાં ભરૂચ લોકસભા બેઠક પર બરાબરનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અહીં સૌથી પેચીદી બાબત એ છે કે સેન્ટ્રલ સ્તર પર એટલે કે હાઈકમાન્ડમાં કેજરીવાલ અને ખડગે વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા, ગુજરાત અલગ અલગ રાજ્યો માટે સહમતિ હોવાની જાણકારી મળી રહી છે. પરંતુ ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ ડખો ઊભો થયો છે. કોઈ પણ ભોગે ભરૂચ બેઠક પર અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ લડવા માંગે છે. તેઓ તો આર પારની લડાઈ કરવાના મૂડમાં છે, અને બીજી તરફ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો હવે શું થશે એ સૌથી મોટો સવાલ છે. આખા મામલે મુમતાઝ પટેલ પોતાની વાત પર અડગ છે. તેઓનું કહેવું છે કે તેમને આશા છે કે હાઈકમાન્ડ કોઈ યોગ્ય નિર્ણય જ લેશે. સાથે જ તેઓ આડકતરી રીતે પરંતુ કહી રહ્યા છે કે જો ટિકિટ નહીં મળે તો ભરૂચમાં તમામ કાર્યકર્તાઓ નારાજ રહી શકે છે. कहते हैं अहमद पटेल का परिवार, तो अहमद पटेल का परिवार ना कि सिर्फ मैं और फैजल हैं, पर अहमद पटेल का परिवार पूरा कांग्रेस का संगठन है, खास करके भरूच में. तो कहीं ना कहीं उनको एक आशा थी कि क्योंकि हमारा परिवार इन्वॉल्व है तो ये सीट कांग्रेस के पास ही रहेगी. बट जब ये खबर सुनने में आई तो बहुत नाराज हुए थे लोग और बहुत ही डिमोरलाइज थे. पर बातचीत अभी चल रही है और अभी कोई पूरा फैसला निर्णय नहीं हुआ है. तो हम पूरी उम्मीद रखते हैं और हमारे को पूरी अपेक्षा है हाईकमांड से, कांग्रेस पार्टी से. आज हमने सुना है कि हमारे जो लीडर है राहुल गांधी जी, उन्होंने भी आपत्ति जताई है ये सीट को कांग्रेस पार्टी से हटा के आम आदमी पार्टी को दे देने पर. तो हम पूरी उम्मीद रख रहे हैं कि ये सीट कांग्रेस के साथ ही रहेगी. જો કે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારને લઈને પાર્ટી જરા પણ પાછી હટવા માટે તૈયાર નથી. પાર્ટીનું સ્પષ્ટ કહેવું છે કે તેઓએ આ બેઠક પર પહેલા સર્વે કરાવ્યો હતો, અને સર્વે બાદ જ તેઓએ નિર્ણય લીધો છે. એટલે કે કોંગ્રેસ આગળ જતા આ વાતમાં સહમત થાય અને પ્રદેશ કક્ષાએ પણ બધું જ બરાબર રહે તો સારું તેવું આમ આદમી પાર્ટીનું માનવું છે. એક કામ કરો, મારું આપને એ સજેશન છે કે તમે પોતે ત્યાં વયા જાઓ, 20, 25, 50 વ્યક્તિઓને આપ પૂછો, એમાંથી તમે પોતે ને સાચો રિપોર્ટ તમને ખબર પડશે. અમે અમારે ત્યાં ફોન કોલ કરાવ્યા હતા અને એ અનુસંધાને સર્વે કરાવ્યું હતું. સર્વેની પ્રોસેસ ભરૂચમાં બહુ વહેલેથી, કારણ કે ચેતરભાઈએ 8-9 મહિના પહેલા જ એમણે ડિમાન્ડ મૂકી હતી કે ભાઈ આમાં હું લડી શકું એમ છું, મજબૂત છું. અને જ્યારે મેં જ વિઝિટ કરી હતી ડેડિયાપાડાની, ત્યારે આ ડિસ્કશન થઈ હતી. અને ત્યારબાદ તમે જોયું હશે કે જે રીતે ડેડિયાપાડામાં સંમેલન થયું, 7 વિધાનસભામાંથી લોકો આવ્યા હતા, અને 7 વિધાનસભામાંથી આવેલા લોકોએ હાથ ઊંચો કરીને ચેતરભાઈને જીતાડવાની જીત પકડી હતી. તો સ્વાભાવિક છે કે ચેતરભાઈ મજબૂત ઉમેદવાર છે, એટલે અહીંયા લાગણીઓ કરતા કોણ જીતી શકે ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે એમની સ્વાભિમાન યાત્રા પણ આપણે જોઈ હશે કાલથી શરૂ થઈ ચૂકી છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ જે પ્રદેશ નેતૃત્વ હોય, સ્થાનિક નેતૃત્વ હોય, એ પણ આ મામલે માની જશે. અહીં આપણે જોયું હશે કે બંને પાર્ટીના પ્રદેશના નેતાઓ સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે ખૂબ જ સાફ કહી રહ્યા છે કે લડશે તો તેઓ જ. મુમતાઝ પટેલ ઝૂકવા માટે તૈયાર નથી, તો ચૈતર વસાવા પણ પોતાની વાત પર અડગ છે. આ સ્થિતિમાં સવાલ એ છે
કે શું ભરૂચમાં આરપાર થશે? શું મુમતાઝ પટેલ હાઈકમાન્ડનું આગામી દિવસોમાં માનશે? જો તેઓ નહીં માને તો પછી મુમતાઝ પટેલ શું કરશે? શું ભરૂચ કોંગ્રેસ આગામી દિવસોમાં બળવો કરશે? શું આવનારા દિવસોમાં ભરૂચમાં કંઈક નવા જૂની થશે? આ તમામ સ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. જો કે વાત એમ પણ બને કે બંને પાર્ટીઓ સેન્ટ્રલ લેવલ પર ગઠબંધન કરી રહી છે, કારણ કે બંને પાર્ટીઓ પંજાબ, દિલ્હી, ગુજરાત, ગોવા તમામ રાજ્યોમાં એકમત થઈ રહી છે અને ઇલેક્શન કોઈ રાજ્યનું તો છે નહીં, આખા દેશનું છે. ત્યારે આ પ્રકારની 1-2 સીટનો સંઘર્ષ બંને પાર્ટી માટે કોઈ મોટી આફત સર્જશે તેવું હાલ માનવું અશક્ય છે. આ તમામ બાબતોને લીધે આગામી દિવસોમાં ટક્કર અલગ સ્તરની ભરૂચમાં જોવા મળી શકે છે. જો કે ગઈકાલે જ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે હાઈકમાન્ડનો નિર્ણય જે પણ હશે તે સર્વોપરી રહેશે. ત્યારે તમામ સ્થિતિ સર્જાયા બાદ જોવું રહ્યું કે આગામી દિવસોમાં આ બેઠક પર બંને પાર્ટીના લોકોનું મૂડ કેવું રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.